નમસ્કાર ટીવી9 સમાચાર સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે ભરૂચથી મળી રહેલા ખૂબ જ મહત્વપૂર્ણ સમાચારની કે જ્યાં અંકલેશ્વરની જીઆઈડીસીની ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટ થયો છે। નજીકમાં કામ કરી રહેલા 4 કામદારોના મોત થઈ ગયા। એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને હાલ તો કાર્યવાહી છે એ હાથ ધરી છે। તો ભરૂચથી આ સમાચાર કે જ્યાં અંકલેશ્વરની જીઆઈડીસીમાં બ્લાસ્ટ થયો હતો, જે કામદારો કામ કરી રહ્યા હતા એ 4 કામદારોના મોત થઈ ગયા છે। ડેટોક્સ ઇન્ડિયા નામની આ કંપની છે કે જ્યાં અચાનક જ બ્લાસ્ટ થયો હતો। નજીકમાં જે કામદારો કામ કરતા હતા એમાંથી 4 લોકોના મોત થઈ ગયા। મહત્વપૂર્ણ છે કે પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ હતી, એ પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હોવાનું અત્યારે પ્રાથમિક અનુમાન છે લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ તાત્કાલિક જ પોલીસ છે એ ત્યાં ઘટના સ્થળ પર પહોંચી છે અને સમગ્ર મામલે તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। અત્યારની જે પ્રમાણે પ્રાથમિક વિગતો છે એ પ્રમાણે જે પાઇપ હતો એ પાઇપમાં બ્લાસ્ટ થયો હતો, સ્ટીમ પ્રેશર પાઇપ હતો અને બ્લાસ્ટ થતાં જે બાજુમાં 4 કામદારો કામ કરતા હતા એમના મોત થઈ ગયા છે। સમગ્ર મામલે પોલીસ છે હવે વધુ તપાસ છે હાથ ધરશે। અત્યારે તો ઘટના સ્થળ પર પણ લોકોની ભીડ જામી ગઈ છે। ફાયર ફાઇટરો પણ ઘટના સ્થળ પર ત્યાં પહોંચી ગયા છે અને હજુ પણ શું કોઈ આમાં ઇજાગ્રસ્ત થયું છે, અત્યારે હાલની શું સ્થિતિ છે એ તમામ વિગતો પણ પોલીસ તપાસ બાદ સામે આવશે, પરંતુ અત્યારે જે પ્રમાણે પ્રાથમિક વિગતો મળી રહી છે એમઈ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હોય તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે અને પાસે જે શ્રમિકો કામ કરતા હતા એમાંથી 4 કામદારના મોત થઈ ગયા છે। સંવાદદાતા અંકિત મોદી આ મામલે વધુ જાણકારી આપવા માટે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અંકિત, 4 કામદારોના મોત થઈ ગયા છે, હાલ ત્યાં કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે, કેવી સ્થિતિ છે, શું કોઈ હજુ પણ ઇજાગ્રસ્ત થયું હોઈ શકે છે? જી, હાલમાં ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ અને ભરૂચ પોલીસની ટીમે ઘટનાની તપાસ શરૂ કરી છે। ટુકડીઓના અધિકારીઓ સાથે ઘટના સ્થળે પહોંચી ગઈ છે। ઘટનાની વાત કરીએ તો મલ્ટી ઓપરેટર જે પ્લાન્ટ હોય છે તેમાં પ્રેશર સાથે પાઇપ ફાટવાના કારણે આ ઘટના બની હતી। નજીકમાં 4 કામદારો કામ કરી રહ્યા હતા। 4 આ વિસ્ફોટના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા અને તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું છે। તો સાથે સાથે આ જે ઘટના છે તેની જે આસપાસ જે કામદારો હતા તેમને તાત્કાલિક એસેમ્બલી પોઈન્ટ ઉપર ખસેડવામાં આવ્યા છે અને કંપનીમાંથી હજુ પણ તમામ કામદારોને જે તે પ્લાન્ટમાં પ્રવેશવા માટે પરવાનગી આપવામાં આવી રહી નથી અને અધિકારીઓની ટીમ ટેકનિકલ ઇન્વેસ્ટિગેશન સહિતની જે તપાસ છે તેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલ તો પોલીસ સહિતની જે ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી ગઈ છે, તપાસ શરૂ કરવામાં આવી છે, પરંતુ અત્યારે જે પ્રકારે માહિતી મળી રહી છે એ 4 કામદારોના મોત થઈ ગયા છે। ડેટોક્સ ઇન્ડિયા નામની જે કંપની છે તેમાં આ બનાવ બન્યો છે કે જ્યાં જે સ્ટીમ પ્રેશર પાઇપ હોય છે એ પાઇપ ફાટતા આ બ્લાસ્ટ થયો હતો અને ત્યારબાદ 4 લોકોએ આમાં જીવ ગુમાવ્યા છે। હાલ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને સમગ્ર બનાવ અંગે હવે તપાસ છે એ હાથ ધરવામાં આવશે। તો જીઆઈડીસી પોલીસે ઘટના સ્થળ પર પહોંચીને કાર્યવાહી હાથ ધરી છે। મહત્વપૂર્ણ છે કે ભરૂચમાંથી, ખાસ તો અંકલેશ્વર જીઆઈડીસીમાંથી વારંવાર આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી એક બનાવ આ સામે આવ્યો છે કે જ્યાં ડેટોક્સ ઇન્ડિયા નામની કંપની કે જેમાં જે સ્ટીમ પાઇપ હોય છે એ પાઇપમાં પ્રેશર આવી જતા બ્લાસ્ટ થયો હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, પરંતુ અત્યારે ટીમ છે એ ઘટના સ્થળ પર પહોંચી હતી કે ખરેખર કયું કારણ હોઈ શકે છે આ બ્લાસ્ટ પાછળ, કેમ કે ત્યાં જે મજૂરો કામ કરતા હતા એમાંથી 4 કામદારોના ઘટના સ્થળ પર જ મોત થઈ ગયા છે। શું અન્ય પણ ત્યાં કોઈ મજૂર છે, કામદારો છે, શ્રમિકો છે એ હાજર હતા કે કેમ, અન્ય લોકોની શું સ્થિતિ છે તે દિશામાં પણ તપાસ છે હાથ ધરવામાં આવી છે, પરંતુ અત્યારે તો તાત્કાલિક ધોરણે જે લોકો ત્યાં ઇજાગ્રસ્ત થયા હોય અથવા તો જે પરિસ્થિતિ ત્યાં ઊભી થઈ છે એ પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો છે કરવામાં આવી રહ્યા છે। જીઆઈડીસી પોલીસ છે એ તાત્કાલિક જ બનાવની જાણ થતાં ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને સંપૂર્ણ મામલે તપાસ છે એ હાથ ધરવામાં આવી હતી। શું અગાઉ પણ કોઈ આ પ્રકારની ઘટના બની ચૂકી છે? શું આમાં કોઈ બેદરકારી રહી ગઈ છે? શું કોઈ ચૂક રહી ગઈ હતી? તેના કારણે શું આ ઘટના બની છે? આ ઘટના બાદ અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે, પરંતુ તપાસ બાદ જ આ તમામ સવાલોના જવાબ છે એ મળી શકશે। પરંતુ અત્યારે જે પ્રકારે પ્રાથમિક વિગતો મળી રહી છે કે અંકલેશ્વરની જે જીઆઈડીસીમાં
ડોટેક્સ ઇન્ડિયા નામની જે કંપની છે એ કંપનીમાં આગ લાગી હતી, બ્લાસ્ટ થયો હતો. એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ છે એ ફાટતા બ્લાસ્ટ થયાનું અત્યારે અનુમાન છે એ લગાવવામાં આવી રહ્યું છે. અને નજીકમાં જે 4 કામદારો છે એ કામ કરતા હતા, એ કામદારોમાંથી 4 કામદારોના મોત થઈ ગયા છે. પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટ્યો અને ત્યારબાદ બ્લાસ્ટ થયો હોવાનું અત્યારે અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. પરંતુ ત્યાં જે હાજર લોકો હતા તેમની સાથે જો વાત કરવામાં આવશે તો એવો શું કહી રહ્યા છે, શું અન્ય કામદારો પણ આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયા છે, અન્ય કોઈને શું કોઈ અસર પહોંચી છે, એ તમામ દિશામાં તપાસ કરવામાં આવશે. પરંતુ હાલ તો પોલીસ છે એ ઘટના સ્થળ પર પહોંચી છે, ટેકનિકલ ટીમ છે પણ ત્યાં પહોંચી ગઈ છે કે કઈ રીતે આ કંપનીમાં કામ થતું હોય છે અને જે સ્ટીમ પાઇપ છે એ સ્ટીમ પાઇપમાં શું ખરેખર પ્રેશર આવવાને કારણે આ બ્લાસ્ટ થયો હતો કે અન્ય કોઈ કારણ હોઈ શકે. આગામી દિવસોમાં આવી કોઈ પણ કંપની હોય એમાં કઈ પ્રકારના કાળજીના પગલાં લેવા જેના કારણે ફરીવાર આવી ઘટનાઓ ન બને તે દિશામાં પણ તપાસ છે એ કરવામાં આવશે. પરંતુ અત્યારે આપ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો કે જ્યાં લોકો એકઠા થઈ ગયા હતા. ખાસ તો અત્યારે પોલીસની જે ટીમ છે એ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને તેઓ ત્યાં કામગીરીમાં લાગી ગયા છે. અમારી સાથે ભરૂચના સાંસદ મનસુખ વસાવા છે એ ફોન લાઈન પર જોડાઈ ગયા છે. મનસુખભાઈ, TV9માં આપનું ખૂબ સ્વાગત છે. મનસુખભાઈ, વારંવાર ભરૂચની GIDCમાંથી આ પ્રકારના બનાવો સામે આવતા હોય છે, ત્યારે ફરી એક બનાવ સામે આવ્યો છે કે જ્યાં ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બ્લાસ્ટની ઘટના બની છે અને 4 કામદારોના મોત થઈ ગયા છે. હા જી, આપની વાત બિલકુલ સાચી છે. હું દિલ્હી છું પણ મને ત્યાંના આપણા અમારા કાર્યકર્તાઓએ મને માહિતી આપી કે આ ડેટોક્સ કંપનીનો આ પ્રકારનો બ્લાસ્ટ થયો છે ને 4 લોકો નિર્દોષ મર્યા છે. આમાં હંમેશા આ ડેટોક્સ કંપનીની ઘણી બધી બેદરકારી છે. ભૂતકાળમાં પણ એને ક્લોઝર નોટિસ મળી છે, ઘણા બધા એને ધ્યાન આપવા બાબતનું ધ્યાન દોર્યું તો પણ આ એકનું કોઈ કારણસર એની બેદરકારીના કારણે મિસમેનેજમેન્ટના કારણે આ પ્રકારની ઘટના ઘટી છે અને એના માટે યોગ્ય જવાબદાર અધિકારીઓને ધ્યાન દોર્યું છે, કલેક્ટરને પણ ધ્યાન દોર્યું છે કે આની સામે કાયદેસરની કાર્યવાહી કડકમાં કડક હાથે કાર્યવાહી થઈને જે કામદારોનો મૃત્યુ થયો છે એના પરિવારજનોને જે સરકારી ધારાધોરણ મુજબ કંપની આપવાનો છે તે પણ અપાવવા માટેનું મેં જવાબદાર લોકોનું ધ્યાન દોર્યું છે. અને ખરેખર આ જે ઘટના ઘટી છે એ ડેટોક્સ કંપનીના વહીવટકર્તાઓની બેદરકારીના કારણે આ ઘટના ઘટી છે અને એ જિલ્લાના અલગ અલગ. મનસુખભાઈ, આપે પણ જે રીતે કહ્યું કે આ ડેટોક્સ કંપનીના જે વહીવટદારો છે તેમની બેદરકારીને કારણે ઘટી, અગાઉ પણ આવી ઘટનાઓ થઈ ચૂકી છે, તો શા માટે આ ઘટનાઓ બંધ નથી થઈ રહી? શું કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવતી, કોઈ પગલાં લેવામાં નથી આવતા? બિલકુલ સાચી છે. ઘણા બધા લોકોને આ લોકોનું શું છે બધી એકબીજાની બધાની મિલીભગત હોય છે અને આવા લોકોને ખાવરોમાં હોય છે એના કારણે આવી ઘટના. પણ હવે આના માટે આપનું બિલકુલ વિશ્વાસ અપાવશું કે જરૂર જણે તો ભારત સરકારમાં પણ એની રજૂઆત કરીશ અને આવા લોકોની સામે કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થાય અને આવનારા દિવસોમાં આવી ઘટના ન ઘટે એના માટે અમે. મનસુખભાઈ, તમે એક શબ્દ વાપર્યો મિલીભગત. કોની મિલીભગત હોઈ શકે? કેમ કે વારંવાર ભરૂચની અન્ય GIDCમાંથી પણ આવી ઘટનાઓ સામે આવતી હોય છે. આ સાથે જોડાય રિલેટેડ જે વિભાગના અધિકારીઓ છે બધા લોકોની ભૂતકાળમાં સંકલનમાં પણ આ બધા પ્રશ્નો અમે લાયા છે. ભૂતકાળમાં સંકલનમાં પણ આવા બધા પ્રશ્નો લાયા છે. પ્રદૂષણ વિભાગ હોય કે જે પણ કોઈ બધા જે છે એ અમે કહીએ છીએ, અમારા ધ્યાન પર આવે છે પણ કેટલીક વખત એ ઉપર અમારી વાત સાંભળે છે અને કેટલીક વાત નથી સાંભળતા. આ મોટી ઘટના ઘટી જાય અને આ કંપની માટે હું પોતે કહું તો બિલકુલ બેદરકાર માણસ છે અને ઘણી બધી ભૂતકાળમાં એની બેદરકારીઓનું અમે ધ્યાન દોર્યું છે અને ક્લોઝર નોટિસ પણ બે વખત એને મળી છે. બિલકુલ મનસુખભાઈ, આ કંપની જેની છે એ વ્યક્તિના કોઈના નામ આપ આપી શકો? વારંવાર તમે વાત કરો છો કે બેદરકારી દાખવવામાં આવે છે, ક્લોઝર નોટિસ પાઠવવામાં આવે છે. નામ તો નહીં આપી શકે પણ કંપનીના જે મેનેજમેન્ટ કરતા છે એ બધાની ખબર છે. આ મેનેજમેન્ટ અને આખું ભરૂચ જિલ્લા ઉપરાંત નહીં અધર જિલ્લામાંથી બી આ કેમિકલનું કે ગંદુ પાણી ફેક્ટરીને લાવીને ટ્રીટમેન્ટ કરે છે. મનસુખભાઈ, તમે વ્યક્તિના નામ આપી દેશો તો ઘણું ક્લિયર થઈ જશે, કેમ કે 4 લોકોના જીવ ગયા છે. જ્યારે કોઈનો જીવ જતો હોય છે ત્યારે એમના પરિવારને ખબર હોય છે કે એમની શું હાલત થતી હોય છે. મને પણ દુઃખ છે કે 4 લોકોના મૃત્યુ થાય, ગરીબ પરિવારના માણસોના મૃત્યુ થાય, મને પણ દુઃખ છે. હું જે હું નામ આપી શકું તેમ નથી પણ જિલ્લા વહીવટી તંત્ર. મનસુખભાઈ, સાંસદ તરીકે તમારી તો ફરજ બને છે ત્યાંના લોકોને સાચવવાની, તેમને કોઈ તકલીફ ના પડે અને તમે ચોખ્ખું કહી રહ્યા છો કે વારંવાર બેદરકારી દાખવવામાં આવે છે, તો પછી નામ લેવામાં શું વાંધો છે? એ હવે આમાં શું છે કેટલીક વખત કંપનીનો માલિક કદાચ એ આખો નહીં જાણતો પણ એના હાથ નીચેના વિશેષ કોની જવાબદારી છે
એ ચોક્કસ બહાર આવશે. કોઈ એને પડદો નહીં પાડે.